જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય 10મો દુર્વાસા મેઘાવતી સંવાદ તથા પુરુષોત્તમ માસની પાવન કથા ગંગા સ્નાનની કથા વાર્તા સાંભળીશું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસ કે અધિક મહિનો જે દર 3 વર્ષે આવે છે, દર વર્ષે 10 દિવસ વધારાના નીકળે છે, એમ કરી 3 વર્ષે 30 દિવસ એટલે એક વધારાનો મહિનો નીકળે છે। આ મહિનો વધારાનો હોવાથી તેમાં કોઈ દાન પુણ્ય કરતા નહીં અને તેને મલ માસ ગણતા। આથી તેને ખૂબ જ દુઃખ લાગતું, બધા તેને ધૂતકારતા। તેના દુઃખના લીધે તે ભગવાન શ્રી હરિ પાસે ગયો અને પોતાના દુઃખનું વર્ણન કર્યું। ભગવાન નારાયણ આ મલ માસને ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેને આશ્રય આપી તેનો ઉદ્ધાર કરે છે અને તેના સ્વામી કે અધિષ્ઠાતા દેવ બને છે અને તેઓનું પ્રખ્યાત પુરુષોમાં ઉત્તમ એવું નામ પુરુષોત્તમ માસ આપે છે અને આશીર્વાદ આપે છે કે બીજા મહિનાઓ કરતાં આ માસ સૌથી શ્રેષ્ઠ બનશે અને આ માસમાં કરેલા જપ, તપ, દાન, પુણ્ય, પૂજા, ઉપાસના, મંત્ર, ધ્યાન એ અધિકમાં અધિક અનંત ગણું ફળ આપનારા હશે। આમ પુરુષોત્તમ માસનો ઘણો જ મહિમા છે। તેમાં કરેલા સત્કર્મો એ 100 ગણું પુણ્ય આપનાર છે। પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય 10મો દુર્વાસા મેઘાવતી સંવાદ। સૂતજી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને હું કહું છું, તે તમે સાંભળો। મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું, આજથી 3 મહિને પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં જે કોઈ વ્યક્તિ તીર્થ સ્નાનમાં સ્નાન કરે તો બ્રહ્મ હત્યાથી તે મુક્ત બને છે। બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી। તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે। હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું। પોતાનો એક દાખલો આપતા દુર્વાસા મુનિએ જણાવ્યું કે એક વખત અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી। તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ આ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો। એટલે મારી તો તને સલાહ છે કે પુરુષોત્તમ માસનું સેવન કર। દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા અને તેણે કહ્યું કે હે મહામુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવદેવીઓ મનવાંછિત ફળ આપનાર છે। હું તો શ્રી રામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું। હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું, એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આવા વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલચોળ થઈ ગયા, છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શ્રાપ આપ્યો નહીં। તેમણે વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી, વળી તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન કરી શકશે નહીં। તેમણે દયા લાવી અને કહ્યું, હે ભાગ્યહીન છોકરી, તું મારા મિત્રની પુત્રી છે, તું સારા સાર સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે। તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તે ઠીક નથી કર્યું। હું તો બદ્રિકાશ્રમ જાઉં છું, તારું કલ્યાણ થાઓ, પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી। દુર્વાસા મુનિ તો જતા રહ્યા। પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાના કારણે તે મુનિ કન્યા ઝાંખી પડી ગઈ। લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શંકરનું આરાધન શરૂ કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનારા છે। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મેઘાવતી સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ। હવે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા
ગંગા સ્નાનની કથા વાર્તા સાંભળીશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક ગામ હતું. તેમાં એક બ્રાહ્મણ તેના દીકરા સાથે રહે. દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન, પૂજાપાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડના કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી. તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતો. ખેડૂત પાક પાકતા તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો. બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી નહોતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હતી. આથી તે કોઈને પણ કાંઈ પણ કહ્યા વગર પિયર ચાલી ગઈ. બ્રાહ્મણનો દીકરો ઘેર આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું કે ભલે ગઈ, તેના પિયરમાં 4-5 દિવસ રહી આપમેળે આવી જશે. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું કે દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં હતી એટલે મને કંઈ વાંધો ન આવતો. હવે તારી માં નથી. આ વખતે મારે વ્રત હશે. નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે. કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે એટલે એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળશે તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક લહેરાતો હતો. સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી અને તરત જ તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે. ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા. આ વાતની તેને ખબર હતી. ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય પછી ખેડૂત શું ખાય અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરે છે ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યા. તેણે તરત જ ચાળી ખાધી કે પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ખો ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે? ધનજી પટેલના હાથમાં લાકડી હતી એટલે એમણે તો ચરતી ગાયને ધબોધબ ધીબવા માંડી. ગાય મારના કારણે મરણતોલ દશામાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલાં ગાયને વાચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ શ્રાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શ્રાપ. તે કોઈ કાળે મિથ્યા ન થાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો કે હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું. પણ આ શ્રાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાઓ. ત્યારે ગાય માતા કહે છે, તું તારે સાસરે જઈશ ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડી છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે. પોતે સ્નાન કરે અને તને ખવડાવી એક ટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યા પછી ગાય તો મરી ગઈ. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયો.
તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા. તેઓએ માન્યું કે હવે ઢીલા થઈને તેડવા આવ્યા છે. બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શ્રાપ અને શ્રાપમાંથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ બધું જ જણાવ્યું અને પછી તરત જ તે ગધેડો બની ગયો. વહુ ધર્મિષ્ઠ હતી. એ ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે. પછી પોતે સ્નાન કરી વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય. લોકો આ બધું જોઈને ઠઠ્ઠા મસ્કરી કરે, પણ વહુ તો ભલી અને તેનું વ્રત ભલું. આવી જ રીતે રોજ વહુ ગધેડાને લઈ નદીએ જાય, તેને નવડાવે, પોતે નાહી લે. આ વાત ત્યાંના રાજાના કાને ગઈ. રાજાએ સિપાઈઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેના મહેલમાં ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ, તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું, મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવરાવી, રોજ તેને ખવડાવી, પછી મારે જમવાનું નિયમ છે. ત્યારે રાજા કહે છે, તું નદીએ જઈ ગધેડાને નવડાવે, તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો નહાય છે. આ પુરુષોત્તમ માસ છે, એટલે નાહનારની સંખ્યા અધિક છે. તેમાં તું આ ગધેડાને નવડાવે તે યોગ્ય નથી. ત્યારે વહુ બોલી, હે મહારાજ, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પણ દેવતાય છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘેર આવજો. રાજાના દિલમાં દયા આવી. તેમણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી, ખવડાવી અને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શ્રાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો. વહુએ ગંગાજળનો લોટો ભરી લાવી. ગધેડા પાસે ઊભી રહી પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શ્રાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પાછું આપો. આટલું કહી તેણે 3 વાળ જળ ભરી તેના ઉપર છાંટ્યું, જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી. તે જોયું. વહુની નજર રાજા રાણી ઉપર પડતા તે તરત ઊભી થઈ ગઈ. રાજા રાણી પાસે જઈ નમન કરવા લાગી. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. છેવટે વહુએ બધી વાત કરી. પુરુષોત્તમ માસના વ્રત સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી. ગંગા જળ સમ જળ નહીં, જે પાપ બધાના ધોય, પતિતને પાવન કરે જે સ્નાન કરતા હોય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા વહુને ફળ્યા એવી તમારી કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.